ક્લેશ પ્રભુને ગમતો નથી. એટલે દરેક સેવા કરનાર, સેવા એ આખા એક જીવનનો વિવેક છે. સેવા એટલે કેવળ ટેરો લેવો, ભોગ ધરો, હાથ ખાસા કરવા જ નથી. સેવા એટલે આખા જીવન જીવવાનો વિવેક. કે વૈષ્ણવને એમ વિચાર થાય કે કાલે આ જ આંખે મારે ઠાકોરજીના દર્શન કરવાના છે, તો આ આંખે પાપ કેમ જોવું? કાલે આ જીવવાથી મારે પ્રભુના ગુણગાન કરવાના છે, તો આ જીવવાથી કોઈના ઉપર ક્રોધ કેમ કરવો? કાલે આ જ કર્ણથી મારે ભગવાનની કથા સાંભળવાની છે, તો આ કર્ણથી હું કોઈની નિંદા કેમ સાંભળી શકું? કારણ કે કાલે કયું મોઢું લઈને હું ભગવાન આગળ જઈશ? કારણ કે પ્રભુના પાત્રો પણ આપણે બીજે નથી વાપરતા, તો આ ભક્તિના પાત્રો છે એનો અન્યથા ઉપયોગ કેમ કરી શકીએ? કાલે મારે ઠાકોરજીની આગળ જવાનું છે, કાલે મારે ઠાકોરજીને ગોદમાં લેવાના છે, કયા મુખે પ્રભુ આગળ જઈશ? આ વિચાર વૈષ્ણવને આવે. સેવા એટલે આખા જીવનનું ડિસિપ્લિન છે કે મારા ઘરે ઠાકોરજી વિરાજે છે. એ વાતનો ગૌરવ અને એ વાતનો આનંદ દરેક વૈષ્ણવને હોવો જોઈએ. ખાસ ફરીથી કહીશ, દરેકના ઘરે પ્રભુ તો હોવા જ જોઈએ. મહાપ્રભુજીની સનાતન આજ્ઞા છે. ભલે મિશ્રી ભોગ ધરો, ભલે સૂકો મેવો ભોગ ધરો, પણ દરેકના ઘરે પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. આ એક સંકલ્પ તો બધા જ કરે. એક ખૂણો ઠાકોરજી માટે આપો, અને એક ખૂણો તમારા ઘરમાં ઠાકોરજીનો હશે ને, તો તમારી આવતી પેઢીમાં પણ તમારો વૈષ્ણવ ધર્મ ચાલતો રહેશે. પણ જેને ઘરેથી ઠાકોરજીને જ કાઢી દીધા, પછી પોતાના બાળકોને ક્યાં દિશા આપવાના કે કોણ આપણા પ્રભુ ને કોણ આપણા મહાપ્રભુ, કોણ આપણા ગુરુ? આ જ વસ્તુ જતી રહેશે. પણ ઘરે રહેલા પ્રભુ તમારી આવતી પેઢીઓને પણ વૈષ્ણવ બનાવીને રાખશે. એટલે સંકલ્પ કરજો કે પ્રભુ વગરનું ઘર આપણું ન રહે. અહીંયા અપ્રિય વસ્તુમાં ધુમાડો અને ક્લેશ કયો, કારણ કે પ્રભુને ક્લેશ ગમતો નથી. એટલા માટે વૈષ્ણવે સાવધાન રહેવું જોઈએ. આગળ પ્રશ્ન કર્યો છે કૃષ્ણદાસ મેઘને કે રામ સમગ્ર અયોધ્યાને લઈ અને પોતાના ધામમાં લઈ ગયા, અને પોતાના ધામમાં લઈ ગયા તો દશરથ રાજા ઉપર પણ ભગવાન રામે કેમ કૃપા કરી? કારણ કે એમનો તો અપરાધ હતો. અપરાધ કયો? તો કૃષ્ણદાસ મેઘન પ્રશ્ન પૂછતા કહે છે તો જીવનમાં જિજ્ઞાસા જાગવી બહુ ઉત્તમ વસ્તુ છે. પ્રશ્નો ખરાબ નથી હોતા, પણ મનમાં જાગેલી શંકા ખોટી જગ્યાએ પૂછવું એ ખતરનાક હોય છે. તકલીફ એ જ છે, શંકાઓ ખરાબ વસ્તુ નથી, પણ એવી જ વ્યક્તિ આગળ જઈને શંકા પ્રગટ કરી તો એ તમારી શંકાનો અવસર લઈ એને અશ્રદ્ધામાં ફેરવી નાખશે. અને એ જ શંકા કોઈ ઉત્તમ વ્યક્તિ આગળ પ્રગટ કરી તો એ શંકા એના માટે અવસર બની જશે અને તમારી શંકાને શ્રદ્ધામાં ફેરવી નાખશે. અર્જુનના મનમાં શંકા જાગી, પણ એનું સૌભાગ્ય હતું કે બાજુમાં કૃષ્ણ હતા. જો આ જ શંકા લઈને ધૃતરાષ્ટ્ર પાસે ગયો હોત કે યુદ્ધ કરું કે ન કરું, તો વિચાર કરો અર્જુનનું શું થાત? એમ જ કે નાના ઘરે બેસી જા, લડાય જ નહીં, આ તો મોટું પાપ છે. પણ કૃષ્ણની આગળ શંકા પ્રગટ કરી તો ભગવાને શંકાને શરણાગતિ સુધી ફેરવી દીધી. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. એ શંકાનો સહારો લઈ અને મહાપ્રભુજી ઠાકોરજી છેક શરણાગતિમાં ફેરવી દીધી. એટલે મહત્વની વાત સમજવાની. આજના સમયમાં તો બહુ જ મહત્વની આ વાત છે કે શંકા ખરાબ નથી, પણ કોઈ ખોટી વ્યક્તિ આગળ શંકા પૂછવા ન જતા, સમાધાન લેવા ન જતા, નહીં તો તમારી શંકાને નાસ્તિકતામાં ફેરવી દેશે. હવે તો બધું ખરાબ છે, હવે તો બધું આમ છે, હવે તો બધું એમ કરી કરી તમારી અંદરની શ્રદ્ધા જ ડગાવી દેશે. અને એટલા માટે યોગ્ય વ્યક્તિ આગળ શંકા પ્રસ્તુત કરે. મહાપ્રભુજી આગળ પૂછ્યું કે દશરથજીનો તો અપરાધ હતો કે પોતાનું વચન રાખવા માટે એને રામચંદ્રજીને પણ વનવાસ કરાવ્યો. પુષ્ટિ ભક્તના મનમાં આવો પ્રશ્ન જાગ્યો તો કહ્યું કે હજી ઉત્તમ ભક્તિ સિદ્ધ નથી થઈ. મહાપ્રભુજી ઉત્તર આપતા કહ્યું કે ભગવાન રામ તો પરમ દયાલુ છે, એમનો સ્વભાવ જ દયા કરવી છે, અને એટલા માટે જ એમણે દશરથજી પર પણ કૃપા કરી અને એમને સ્વર્ગ આપ્યો, જેમને કારણે વનવાસ થયો. અમારા પ્રભુ એવા જ છે ને, દાતૃચિતામ તતોન્યમ,
ત્યાં ભાગવતજીમાં આપણે સમજાવ્યું ને કે પૂતના વિશે લગાડીને મારવા માટે ભગવાનને આવી, છતાંય ભગવાને તો એને માની ગતિ જ આપી. પ્રભુ તો કૃપાળુ છે, દયાળુ છે. અને એટલા માટે મહાપ્રભુજી સમજાવતા કહ્યું કે ભગવાન રામ તો પરમ દયાળુ છે, એ તો દયા કરવા જ આવ્યા છે. અને એટલા માટે દશરથજી પણ દયા કરી એમને પણ સ્વર્ગવાસ કરાવ્યો છે. આમ પ્રશ્નો કર્યા છે. આગળ સુંદર પ્રશ્ન કરતા કૃષ્ણદાસ મેઘન પૂછે છે કે ભક્ત થઈને પણ આ જીવો ઠાકોરજીની લીલાના ભેદ કેમ જાણતા નથી? પોતે ભક્ત થયા, શરણાગત થયા, બ્રહ્મ સંબંધ લીધું, છતાંય પ્રભુની લીલા કેમ જાણી શકતા નથી? એના ભેદ કેમ સમજી શકતા નથી? જન્મ કર્મ ચમે દિવ્યમ, ગીતાજીમાં ભગવાન કહે છે આપણા દિવ્ય છે. ત્યારે મહાપ્રભુજી સુંદર રીતે સમજાવતા ખૂબ સુંદર વિસ્તારથી ઉપદેશ આપ્યો. કહ્યું કે જીવ વિધિપૂર્વક સમર્પણ કરતો નથી. બોલી તો જાય છે વાણીથી, પણ હજી અહમતા મમતા તો મનમાં એમને એમ પડેલી હોય છે. અને જ્યાં સુધી અહમતા મમતા મનમાં એમને એમ છે ત્યાં સુધી અનાસક્ત ભાવ જાગતો નથી. અનાસક્ત ભાવ જાગતો નથી તો પોતાના સ્વ સ્વરૂપને જાણી શકતો નથી. અને સ્વ સ્વરૂપને ન જાણી શકવાને કારણે એ લીલાનો ભેદ પણ જાણી શકતો નથી. જ્યારે એને સમજાય કે હું લીલાનો જીવ છું, ત્યારે જ એને લીલાની સમજણ આવે. પણ પોતાને સંસારી જાણે તો પછી લીલાને કેમ સમજી શકે? સૌથી પહેલા તો એને એમ જાણવું પડે કે હું અહીંયાનો જીવ નથી, હું સંસારમાં છું, પણ સંસાર માટે નથી, સંસારી નથી. હું છું તો પુષ્ટિ જીવ. અને મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહે છે કે આ પુષ્ટિ સૃષ્ટિ એ ભિન્ન છે, અલગ છે, સાધારણ સૃષ્ટિ જેવી નથી. પ્રભુએ પોતાના શ્રેંગમાંથી પ્રગટાવેલી સૃષ્ટિ છે. અને એટલા માટે જીવને જ્યારે પોતાના સ્વ સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે જ એ ભગવત લીલાના ભેદને જાણી શકે છે. અનેક પ્રકારની કૃપા કૃષ્ણદાસ મેઘન પર મહાપ્રભુજીએ કરી. અને મહાપ્રભુજી જ્યારે આસુર વ્યામો લીલા કરી ત્યારે વિરહમાં કૃષ્ણદાસ મેઘને પણ પોતાના પ્રાણોના ત્યાગ કરી, પોતાનો દેહ છોડી દીધો. આવા કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજીના પરમ સેવક, એમની વાર્તા ક્યાં સુધી કહીએ? આવા તો અનેક પ્રસંગો છે, પણ શ્રી ગોકુલનાથજી અમુક અમુક પ્રસંગો સંકલિત કર્યા છે. તો ઇનકી વાર્તા કહા લોતા કહીએ. આ તો અનંત છે. જેમ પ્રભુની કથા અનંત છે, પ્રભુના ગુણો અનંત છે, એમ ભગવદીઓના કથાઓ ચરિત્રો પણ અનંત છે. એનો જેટલો વિસ્તાર કરો એટલા ઓછા છે. કૃષ્ણદાસ મેઘનના ચરણારવિંદમાં આપણે સૌ વંદન કરીએ. બોલો કૃષ્ણદાસ મેઘન કી જય. આગળ કૃષ્ણદાસ મેઘનની વાર્તાના પ્રસંગો આગળ. ત્રીજા વૈષ્ણવ દામોદર દાસ સંભલવાળા પરમ વૈષ્ણવ છે. બાળપણથી એમને વિરહ રહેતો, મને ઠાકોરજી કેમ મળે, સદા એમના હૃદયમાં. જો આપણે કોઈ સાધારણ જીવો નથી, આ કોઈ સંસારી જીવો નથી. ભલે સંસારમાં છે, નાવ પાણી ઉપર ચાલવા માટે જ બની છે, પણ નાવમાં પાણી ના હોવું જોઈએ, નહીં તો નાવ ડૂબી જાય. પાણીમાં નાવ રે બરાબર છે, પણ નાવમાં પાણી ના હોય. એમ સંસારમાં છે પણ સંસારી નથી. બાળપણથી મને ઠાકોરજી કેમ મળે એવો વિરહ આપના હૃદયમાં છે. સતત અને સદાય ચિંતન એક જ ચાલ્યા કરે, મારે પ્રભુને મેળવવા છે, મારે ઠાકોરજી મેળવવા છે. પ્રયાગમાં મકર સ્નાન કરવા માટે ગયા. કૃષ્ણદાસ મેઘનનો મેળાપ થયો. અને મેળાપ થયો અને ત્યાં પ્રશ્ન કર્યો કે મને ઠાકોરજી કેમ મળે? અને ત્યારે કહ્યું, જો શ્રી મહાપ્રભુજીની કૃપા તમારા પર થાય તો એમની કૃપાથી તમને ઠાકોરજી મળી જાય. શ્રી વલ્લભાચાર્યજીની કૃપા થાય તો પ્રભુ મળે. આ વલ્લભાચાર્યજી એ છે જેમણે દક્ષિણમાં માયાવાદનું ખંડન કરી કૃષ્ણદેવરાયની સભામાં બ્રહ્મવાદની સ્થાપના કરી છે, ભક્તિ માર્ગની સ્થાપના કરી છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપ્યો છે. અને મનમાં સંભલવાળાને એમ થયું, જો મહાપ્રભુજી મળશે તો જરૂર કૃપા થશે. વિરહ કરવા લાગ્યા કે મહાપ્રભુજી મને ક્યારે મળે.
કારણ કે જો મહાપ્રભુજી મળશે તો ઠાકોરજી ચોક્કસ મારા પર કૃપા કરશે. મહા મહિનામાં મકર સ્નાન કરવા માટે પ્રયાગ ગયા છે. સ્નાન કરી રહ્યા હતા પ્રયાગમાં, ત્યાં એમના હાથમાં એક તામ્રપત્ર આવ્યું, તાંબાનું પત્ર, અને એની અંદર અનેક ચિત્રો દોરેલા હતા. બધાને પૂછે, જેટલા વિદ્વાનો મહાપુરુષો બેઠા છે, આ ચિત્રોનો શું અર્થ થાય, આ તામ્રપત્રમાં શું લખ્યું છે? પણ બધા મૌન થઈ ગયા, કોઈ જવાબ ના આપી શકે. એકવાર સૂતા હતા ત્યારે રાતના સ્વપ્નમાં પ્રભુએ આજ્ઞા કરી કે આ તામ્રપત્રનો જે તને ઉત્તર આપશે એના શરણે તું જજે, એના શરણમાં જવાથી તારા પર ઠાકોરજીની કૃપા થશે, તને પ્રભુ મળશે. અને જ્યારે આવા વચનો સાંભળ્યા, તામ્રપત્ર લઈને ફરવા લાગ્યા. એકવાર શ્રી મહાપ્રભુજી કનોજ પધારે, જ્યાં દામોદરદાસજી રહે છે. ગામની બહાર બિરાજ્યા છે. મહાપ્રભુજીનું એક નામ છે રહપ્રિય, આપને એકાંત પ્રિય છે. એટલે જેટલી પણ બેઠકજીઓ પ્રાય જ્યાં જ્યાં છે, બધા ગામની બહાર, તળાવ કિનારે, એવા રમણીય સ્થાનમાં હોય, કારણ કે મહાપ્રભુજીને એકાંત પ્રિય છે. અને કૃષ્ણદાસ મેઘન થોડી સામગ્રી આદિ લેવા માટે ગામમાં ગયા, અને મહાપ્રભુજીએ કહીને મોકલ્યા, જો કોઈને કહેતો નહીં કે અમે અહીંયા બહાર બિરાજ્યા છે, કોઈને ખબર ન પડે, સાવધાની રાખજો. પણ બગીચામાં કોઈ સુંદર ફૂલ ઉગ્યું હોય, એ છાનું રહે, એ છૂપું રહે. ભ્રમરો તો શોધતા શોધતા ત્યાં પહોંચી જ જવાના. કૃષ્ણદાસ મેઘન ગામમાં પરિભ્રમણ કરી રહ્યા છે, એટલામાં દૃષ્ટિ પડી દામોદરદાસજી કે આ તો એ જ વૈષ્ણવ છે જે મને ત્યાં મળ્યા. અને કૃષ્ણદાસ મેઘન ચાલવા લાગ્યા પાછળ પાછળ મહાપ્રભુ તરફ, અને દામોદરદાસજી એમની પાછળ જાય અને પાછળ ગયા. મહાપ્રભુજી જ્યાં બિરાજ્યા હતા ત્યાં આવ્યા, દંડવત કર્યા. મહાપ્રભુજી બરજ્યા, કૃષ્ણદાસ મેં તને ના પાડી હતી, કોઈને ના કહીશ, પછી આમને કેમ લઈને આવે? અરે પ્રભુ, હું તો કોઈને લઈ નથી આવ્યો, આ મારી પાછળ આવ્યા છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, લાવો દામોદરદાસ, એ તામ્રપત્ર લાવો. દામોદરદાસને કહ્યું કે અમને કઈ રીતે ખબર પડી? અને આ જો જાણે છે તો એમનો અર્થ પણ જાણતા હશે. તામ્રપત્ર લઈને એક એક ચિત્રોના અર્થો કર્યા મહાપ્રભુજી, અને દામોદરદાસજી શરણે આવ્યા. થયું કે આ તો સાક્ષાત પ્રભુ મને મળ્યા, શ્રી વલ્લભ મળ્યા, આમની કૃપાથી ઠાકોરજી કૃપા કરશે. બ્રહ્મ સંબંધ લીધું છે, શરણાગત થયા છે. કહ્યું કે જયરાજ, બ્રહ્મ સંબંધ લીધું, હવે મારું શું કર્તવ્ય? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, તમે ભગવત સેવા કરો, ક્યાંકથી ભગવત સ્વરૂપ પધરાવી લાવો. અને ત્યાં નારાયણ દરજી રહેતા ગામમાં એમની પાસે દ્વારકાધીશનું સ્વરૂપ બિરાજે. અને દ્વારકાધીશનું સ્વરૂપ જે બ્રહ્માજીથી સેવા ચાલી, જેની રાજા અમરીશે સેવા કરી, અને એ સ્વરૂપ દ્વારકાધીશનું દામોદરદાસજી પધરાવીને લાવ્યા. મહાપ્રભુજીએ પંચામૃત સ્નાન કરાવી અને બધો જ પ્રકાર સેવાનો બતાવ્યો. આ પહેલી રાજસી સેવા શીખવાડી મહાપ્રભુજી. મંગળાથી શયન સુધી કેમ કરાય, કઈ રીતે ઠાકોરજીને જગાડાય, કઈ રીતે શ્રૃંગાર કરાય, કઈ રીતે ભોગ ધરાય, કઈ રીતે પહોળાડાય, એ આખો ક્રમ મહાપ્રભુજીએ દામોદરદાસજીને શીખવાડ્યો. બધો જ પ્રકાર માર્ગ રીત દિખાઈ પ્રગટ ભય, માર્ગ રીત દિખાઈ. મહાપ્રભુજી તો માર્ગની જન શિક્ષા કરતે કૃષ્ણ ભક્તિ લોકોને શીખવાડવા માટે સ્વયં કૃષ્ણ ભક્તિ કરી રહ્યા છે, સ્વયં ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. આમ શ્રી ગુસાઈજી અને મહાપ્રભુજી પોતે સેવા પ્રકાર કરી અને પોતે પોતાની સેવાનો ક્રમ સમજાવે છે, અને દામોદરદાસજીને જગાવે. આવો દામોદાસ, मैं समझाऊं कैसे ठाकुर जी को जगावे. आप त्रण ताड़ी पाड़ी घंटनाद करो, धीमे रहीने ठाकुर जी ने जगाओ, आ रीते पधराओ, आ रीते भोग धरो, અને શ્રૃંગાર એક એક કરી આ રીતે સ્નાન કરાવવાના, આ રીતે શ્રૃંગાર ધરવાનો, આખી પુષ્ટિની રીત બતાવી. मार्ग रीत दिखाई प्रगट वे, मार्ग रीत दिखाई परमानंद स्वरूप श्री वल्लभ सुखदाई प्रकट है. मार्ग
સેવા